ખેરાલુ તાલુકાના ગુરીસણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ખેરાલુના ગુરીસણા ખાતે 11મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખેરાલુ પ્રાંત અધિકારી અમિત ચૌધરીના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। વિવિધ 12 જેટલી યોજનાને લગતી સમસ્યાને સ્થળ ઉપર નિરાકરણ લાવી શકે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, બાળકોના આધાર કાર્ડ, નમોશ્રી, પ્રધાનમંત્રી કિસાન સન્માન, સોઇલ હેલ્થ કાર્ડ, રેશન કાર્ડ લગતી સેવા, આધાર કાર્ડ, વારસાઈને લગતી કામગીરી સેવા સેતુ કાર્યક્રમમાં કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ખેરાલુ પ્રાંત અધિકારી, મામલતદાર, TDO તેમજ તાલુકા પંચાયત કર્મચારીઓ, PSC સેન્ટરની બહેનો હાજર રહ્યા હતા। તેમજ આજુબાજુના ગામડાના લાભાર્થીઓ તેમજ ગુરીસણા ગામના નાગરિકો સેવા સેતુ કાર્યક્રમમાં હાજર રહીને વિવિધ પ્રકારની યોજનાનો લાભ લીધો હતો। સાહેબ, આજે આ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો અંતરિયાળ ગામ સુધી કેટલી સુવિધાઓ લઈ રહ્યા છે? આજરોજ રાજ્ય સરકાર તરફથી સેવા સેતુના 11મા તબક્કાનું આયોજન ખેરાલુ તાલુકામાં ગુરીસણા ગામે કરવામાં આવ્યું। એની અંદર આપણે 12 ગામ ક્લસ્ટરમાં લીધેલા છે આજુબાજુના। એની અંદર આજે રાજ્ય સરકારની જે સેવાઓ છે એ ગામ સુધી વિધવા સહાય, વૃદ્ધ સહાય જેવી સામાજિક જે સેવાઓ છે એ, આરોગ્ય માટેની આયુષ્યમાન કાર્ડની સેવાઓ, રેશન કાર્ડની, ચૂંટણી કાર્ડની, આધાર કાર્ડની જે સુધારા વધારાની સેવાઓ છે એ બધી એ ગ્રામ્ય કક્ષાએ આજે આપવામાં આવશે। આખો દિવસ કાર્યક્રમ ચાલુ રહેશે અને એમાં મહત્તમ લોકો લાભ લઈ શકે તે માટેનું અમારું આયોજન છે।